સુરતમાં રેલવે પોલીસ સ્ટેશનની પાછળ ચાલતા દારૂના અડ્ડાથી ખળભળાટ મચ્યો છે। આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાછળ ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। વહીવટદાર સુનિલ ચૌધરી પોતે જ આ ધંધો ચલાવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપ મુજબ બુટલેગર ભોલા મારફતે દારૂનું વેચાણ કરવામાં આવતું હતું। ગઈકાલ રાત્રે સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં કેટલાક લોકો નશાની હાલતમાં ઝડપાયા હોવાની ચર્ચા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પીઆઈ જેબી મીઠાપરાએ સુનિલ ચૌધરીને સ્થળ પરથી ભગાડવામાં મદદ કરી હતી। સાથે ડીવાયએસપી અને પીઆઈ સાથે સેટિંગ હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પણ આ જ સ્થળે વિજિલન્સની રેડ થઈ ચૂકી હતી, જેમાં સુનિલ ચૌધરી અને ગંભીરસિંહની ભૂમિકા સામે આવી હતી અને ત્યારબાદ બદલી પણ કરવામાં આવી હતી। હવે ફરીથી એ જ સ્થળે ગેરકાયદેસર ધંધો શરૂ થયાની ચર્ચાએ પોલીસ તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। જે તમારું નામ? જે મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગડાવત। જે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનનો એક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે, તે વિડીયો શું છે હકીકત? એવી હદગીથી 9 થી 10ના ગાળામાં અમને એક ખબર પડી કે ત્યાં સુનિલ ચૌધરી એક વહીવટદાર આપણા દીપક ગોર સાહેબ ડીઆઈએસપીના વહીવટદાર ને આઈજીના એક વહીવટદાર બે મળીને આ લોકો સુરત રેલવે પોલીસ સ્ટેશનની જસ્ટ પાછળ પાણીની ટાંકી છે ત્યાં પોતે દારૂનું વેચાણ કરી રહ્યા હતા અને પોતે બિયર બી પણ પી રહ્યા હતા। અમે એનું લાઈવ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરેલ છે અને મેં કંટ્રોલમાં જાણ કરેલી હતી કે ભાઈ તમારો આ પોલીસ કર્મી એલસીબીનો કેશિયર સુનિલ ચૌધરી દારૂનો વેચાણ કરી રહ્યો છે અને પીધેલ હાલતમાં છે। મેં ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ એવા મીઠાવાળા સાહેબને બી જાણકારી કરી હતી। આ સુધી અધિકારી મેં જાણ કરતા બી તો પણ બધા તમામ અધિકારી આનાકાની કરી રહ્યા છે। સાહેબ, જે ગઈકાલે વિડીયો વાયરલ થયો છે, સ્થાનિક પોલીસ સ્ટેશને શું પગલાં લીધા? સ્થાનિક પોલીસ સ્ટેશને કોઈ પણ પગલાં લીધા નહીં। મેં કંટ્રોલમાં પણ જાણ કરી અને સાહેબને લાઈવ એમને સાથે બતાવ્યું, એ બી મારા સાથે હતા। હું જે ખરા કોઈ પણ પગલાં આજ સુધી લેવામાં આવ્યા નથી। એના માટે હું તમામ પ્રેસને આ મેસેજ ફોરવર્ડ કરવા માંગુ છું। આ મારી નમ્ર વિનંતી છે। એની સાથે અન્ય કોઈ અધિકારી હતા ખરા? એના સાથે ના, એ એક જ હતો। પછી અમે ત્યાંથી લાઈવ એને લઈને આવ્યા, તેના તમામ ફૂટેજ તથા ફૂટેજ અમારી પાસે વિડીયો લાઈવ છે। અહીંયા તમામ પીઆઈ, આ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ હાજર હતા, એ ત્યાંથી ભાગી ગયેલ છે। જે ગઈકાલે ઘટના બની ત્યારબાદ આ જે અધિકારી છે એ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારનો વ્યવહાર કરી રહ્યો છે? જે આ સુનિલ ચૌધરી 2 થી 3 વખત એનો ડીઓ થયો છે અને આ વિજિલન્સે એને રેડ પાડી છે। એ ભોલા સાથે મળીને દારૂનો ધંધો કરે છે। એ તમામ એની બદલી થઈ જાય છે, પણ તો પણ ઉચ્ચ અધિકારીને પૈસા આપીને પાછો અહીંયા હાજર થઈ જાય છે અને કેશિયરગીરી તકે વહીવટ કરે છે। પોતે લાખો કરોડો રૂપિયા ઉઘરાણી કરીને ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડે છે સુનિલ ચૌધરી। એવું કહે છે મારું કંઈ ના બગડે, મારું કોઈ કંઈ કરી શકે નહીં, હું બધા તમામ ઉચ્ચ અધિકારીને પૈસાનો વ્યવહાર કરું છું।